હેલો, નમસ્તે. હું સોહમ શાહ છું, વસ્ત્રાપુર, અમદાવાદથી. તો ઉંમર કેટલી સોહમ? હા, મારી 25 યર્સ છે અને હું યોગા દિલીપ સર જોડે પાછલા 2-3 મંથ્સથી કરી રહ્યો છું. ઓલમોસ્ટ રેગ્યુલર રહેવાનો ટ્રાય કર્યો છે, પણ એના જે રિઝલ્ટ છે એ બહુ જ સરસ છે. હું એમ કહીશ કે રિઝલ્ટ, આમ વાત આપણે એવી સાંભળી હોય કે યોગા છે, મેડિટેશન, જેનો રિઝલ્ટ આવતા ઘણી વાર લાગતી હોય છે, જેને કારણે ઘણા લોકો પાછા પડે છે. પણ મેં તો, મારો એક્સપિરિયન્સ તો એ છે કે મને પહેલા જ દિવસે સિગ્નિફિકન્ટ ડિફરન્સ દેખાયો અને 4 to 5 days પછી તો એકચ્યુઅલમાં જે પ્રોબ્લેમ સાથે હું આવ્યો હતો એમાં ઘણો ફરક પડ્યો, જેના કારણે હું, મતલબ શું મને હતું એ તો ભૂલી જ ગયો હતો. એકચ્યુઅલી મને જે પ્રોબ્લેમ હતો એ આઈબીડી, એટલે કે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ, ક્રોન્સ કહેવાય છે એને. તો મને જે પ્રોબ્લેમ જે છે એ 10 to 15 યર્સથી, જ્યારે હું નાનો હતો ત્યારથી મને છે. અને એનો રીઝન અમે લોકોએ વિચાર્યો, પણ એનો ડૉક્ટર પાસે પણ એનો કોઈ રીઝન નથી, અને રીઝન નથી એટલે એમને સોલ્યુશન પણ નથી ખબર. તો એની ઘણી બધી મેં ટ્રીટમેન્ટ લીધી. મને ઘણા બધા સિમ્ટમ્સ, જેવી રીતે પેટમાં દુખવું, ઇન્ટેસ્ટાઇનમાં સ્વેલિંગ, અલ્સર્સ, મતલબ 1000 જાતની વસ્તુઓ જેટલી પણ પેટના પ્રોબ્લેમ સાથે થાય એ હતી. તો મેં બધી અલગ અલગ, લાઈક આયુર્વેદના ટિપિકલ વસ્તુઓ પણ ટ્રાય કરી. આપણે એલોપેથીના પણ ઘણા ડૉક્ટર્સ બદલ્યા, પણ એટલો કોઈ બેનિફિટ થયો નહીં કે જે મને એકચ્યુઅલમાં ઠીક કરે. થોડી વાર ઠીક થઈને પાછું ઉથલો મારે, અને ઉથલાના કારણે જ મેઇન મને તકલીફ મેં જોઈ છે. તો જ્યારે હું આવ્યો એના પહેલાં 1-2 વીક પહેલાં મને એક બહુ સિવિયર એપિસોડ આવ્યો હતો, સ્ટમક એકનો. તો મને બહુ જ પેટમાં દુખતું હતું અને આખી સિસ્ટમ ઇમ્બેલેન્સ થઈ ગઈ હતી. તો પછી મારો એક ફ્રેન્ડ છે, એના મમ્મી યોગામાં જતા હતા. જસ્ટ મને માઇન્ડમાં યાદ હતું કે અચ્છા, એક સહસ્ત્રાર કરીને એક જગ્યા છે કે જ્યાં યોગા સારું કરાવે છે. તો મેં ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પર એમ જોયું, તો પછી હું આવ્યો અને હું દિલીપ સર જોડે આવ્યો. તો પછી તો મારું ફર્સ્ટ ડેમાં જ 99% પ્રોબ્લેમ કહેવાય ને, જે મેન્ટલ પ્રોબ્લેમ, કે તકલીફના હિસાબે ક્યાંય સોલ્યુશન ના મળે એટલે સાયકોલોજીકલી બહુ ડિસ્ટર્બ થઈ જવાય. રાઈટ, કે હું એટલા ટેન્શનમાં હતો કે આનું કેન્સર તો નહીં થઈ જાય, મારે આગળ શું કરવું જોઈએ લાઈફમાં, આ છોડી દેવું જોઈએ, જોબ છોડીને કંઈક બીજું કરવું. જેટલું પણ આપણે ટેન્શનમાં વિચારીએ એ પણ સરે એક લાઈન કીધી હતી, હું કોટ કરું છું, કે જો તમને ખબર છે કે જો કેન્સરનું વિચાર કે તો થાય એના કારણે જ થાય. એટલે એ મારા માઇન્ડમાં બેસી ગયું. એ દિવસથી હું આજ સુધી અને આગળ પણ એવું જ ચાહીશ કે ક્યારે પણ આ ટાઈપના વિચારો ના આવે, કારણ કે બોડી પોતાને જ હીલ કરી શકે છે, જે મેં બેલેન્સ થેરપી અને રેગ્યુલર યોગાથી જોયું છે. મારે ટોટલ જે પ્રોબ્લેમ હતો એમાંથી 90-95% જેટલું ઠીક થઈ ગયું છે. અને હજી પણ હું કન્ટિન્યુ યોગા કરીશ અને લાઈક એક હેલ્ધી અને એક ફૂલફિલિંગ લાઈફ આપણે કહી શકીએ. અને મને સ્પિરિચ્યુઅલિટીમાં પણ ઇન્ટરેસ્ટ છે. તો એ વાત સીધી છે કે જો બોડીના તત્વો બેલેન્સ ના હોય તો આપણે શરીર સ્વસ્થ ના હોય તો તમે આધ્યાત્મિક પણ નથી કંઈ કરી શકીએ. એટલે એક સવાલ કરું? હા, તું તો યંગ જનરેશનમાં જ આવે, મારી તો લાંબી ઉંમર છે. તો એક યંગ જનરેશનને અત્યારે જનરલી એવું છે કે યોગ એટલે એ તો કઈડા થાય, ગુજરી જવાનું હોય ત્યારે કરવાની વસ્તુ છે. એમાં તારું શું સજેશન? તું શું સંદેશ આપ્યો? તો મારું બહુ ક્લિયર માનવું છે કે યોગ તો બધા માટે છે. કારણ કે યોગ એટલે કનેક્શન. યોગનો સંસ્કૃતનો વર્ડનો મિનિંગ કનેક્શન થાય છે. એટલે કે આપણું જે બોડી છે અને મન, શરીર અને મન વચ્ચેનું જે કનેક્શન નથી હોવો જોઈએ. અને મેજોરિટી એક પ્રોબ્લેમ જે ઇન્ડિયામાં થયો છે કે વેસ્ટના લોકો ઇન્ડિયાનો યોગા લઈને વેસ્ટર્નાઇઝ બનાવી દીધું, અને હવે ઇન્ડિયન લોકો યોગાને એક સ્ટ્રેચિંગના ફોર્મમાં જોવે છે. હા, બસ એટલું જ, કસરતના ફોર્મમાં, સ્ટ્રેચિંગના ફોર્મમાં જ જોવે છે. સ્ટ્રેચિંગ કરીએ એ અલગ વસ્તુ, એ અલગ વસ્તુ છે અંદર સ્ટ્રેચિંગ, પણ એનો ગોલ સ્ટ્રેચિંગ જ નથી. તો એશિયાના બધા જિમ્નાસ્ટિક હોય છે એ તો બધા બહુ જ સરસ હોય છે.
તો એનું એ નથી કે આપણું શરીર ફ્લેક્સિબલ બને હા. કે માથું નીચે ને પગ ઊંચા કરી, આ નથી, આ યોગ નથી એમ. યોગને તમારા ડિરેક્ટ મન સાથે, તમારી ચિત્ત સાથે, તમારી વૃત્તિઓ સાથે, તમારી બુદ્ધિ સાથે કેટલા બધા કનેક્શન છે એવું તમે ફીલ કર્યું. હા, કે એ આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ અને મતલબ આપણે હાથ પગ ઉપર નીચે કહીને વિચ ઇઝ ગુડ ઓનલી, પણ એનાથી આપણે બહારના શયને તો સાચીએ છે, પણ અંદરના શયની કોણ ધ્યાન રાખે? ઇન્ટરનલ ઓર્ગન તો એ ઉપર, યોગ ઇન્ટરનલ એના સિસ્ટમ માટે- ઉપર ઇફેક્ટ ફક્ત યોગની છે. આવું મારો તો વર્ષોનો અનુભવ છે હા, કે કોઈને બોડી બનાવવું હોય સલમાન ખાન જેવું, તો એ જિમમાં જઈ શકે, પણ બોડી બનવાથી સ્વાસ્થ્યની સાથે કોઈ સંબંધ નથી. તમારું બોડી ખૂબ મજબૂત હોય પણ ઇન્ટરનલ ઓર્ગન બહુ જ અસ્વસ્થ હોય, આવું હોય છે એમ. તો યોગ છે એ જ્યાં સુધી મારી સમજ, અને એમાં તારું પણ સમજ એડ થતી હશે, કે યોગ છે એ ઇન્ટરનલ તમારી પીસનેસ ઉપર ગજબ કામ કરે છે. સાચી વાત છે. મને એમ છે, તું ત્યારે જ્યારે આવ્યો ત્યારે મને જેવું યાદ છે કે તારા શરીર, તારા ચહેરા ઉપર ક્યાંય ગ્લો જ નહોતી, હાવ ધબ્બ થઈ ગયેલો હતો, જે અત્યારે ઘણી બધી છે. સાચી વાત છે. એટલે આપણે ખુશ હોઈએ તો ઓટોમેટિકલી જ ગ્લો હોય, અને એના માટે ખુશ થવા માટે તમારા બ્રેનના જે હોર્મોન હોય ને અમુક, એ યોગથી જ રિલીઝ થાય છે. તમારું સર્ક્યુલેશન વધે, તમારા બ્રેનને જ્યારે બ્લડનો ફ્લો મળવા લાગે ત્યારે બ્રેન ઘણા બધા કેમિકલો નથી બનાવતું. શું રીઝન? તો કે બ્રેનને પ્રોપર ઓક્સિજનેશનની ક્રિયા ના થતી હોય તો એ ઘણા કેમિકલો ઓછા બનાવે, અને એ જે કેમિકલો ઓછા બનાવે છે એ જ ડિપ્રેશન, એ જ એન્ઝાયટી, એ જ ઇનસિક્યુરિટી, એ જ સ્ક્રિઝેફોનિયા, એ જ ઇન્શોમનિયા, એવા 27 ડિસીઝ છે જે જનરલી એનું સોલ્યુશન મેડિસિન છે જ નહીં ક્યારેય. મેડિસિન, કારણ કે ફોરેન પાર્ટ શરીર સ્વીકારતું જ નથી એમ. એટલે એ તો ઇન્ટરનલ, જ્યારે તમે યોગ કરતા હોય, મેડિટેશન કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, પોસ્ચરને બેલેન્સ કરીએ છીએ, એ વખતે બ્લડનો ફ્લો મળે અને આખું વ્યક્તિત્વ બદલી જાય. રાઈટ. થેન્ક યુ. Perfect. થેન્ક યુ. થેન્ક યુ.